ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् स्वाहा। આવો જ્યારે હનુમાન ચાલીસાના માધ્યમથી પૂજ્ય હરિપ્રકાશ સ્વામી જે હનુમાનજી મહારાજની દિવ્ય વાતો કહે અને આજના યુવાનોના હૃદયમાં બળ પૂરું પાડી રહ્યા છે. મા બાપને પણ એમના દીકરાઓ પ્રત્યે જે લાગણી છે એ લાગણીમાં વિવેકમય લાગણી કેવી રીતના દર્શાવવી એની વાતો પૂજ્ય સ્વામીજીના કથાના માધ્યમથી મળી રહી હોય ત્યારે પૂજ્ય સ્વામીજીને લાખો લાખો વંદન કરીએ, દંડવટ કરીએ. આવો જોરદાર તાલીઓ સાથે પૂજ્ય સ્વામીજીને વિનંતી કરીએ કે આપણને હનુમાન ચાલીસા કથાના માધ્યમથી આપણને સૌ કોઈને હનુમાનજી મહારાજના દિવ્ય કથાનું રસપાન કરાવે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, કથાણાવાળા, સાળંગપુર ધામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. જય સ્વામિનારાયણ. આ થોડાક બધા મજામાં છો? ગઈકાલે બધાને મજા આવી? मजा आती नहीं है, मजा चाहती भी नहीं है, बाप मजा तो लिया जाता है यार. ભગવાનને યાદ કરી મંગલાચરણ કરીએ, બધા આંખ બંધ કરી ભગવાનને યાદ કરજો. અને જ્યારે ધૂન બોલાય, जब हनुमान मस्त हो जाता है ऐसे हम भी मस्त होकर भगवान की धून करेंगे.
બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. પાંચસો પરમહંસ કી જય. ભારત માતા કી જય. Ram Jai Ram Jai Jai Ram
સ્વામિનારાયણ ભગવાન પરમ કૃપાળુ અતિ દયાળુ इष्टदेव सर्वावतारी सर्वोपरि स्वामीनारायण भगवान, जिनके चरित्र गाने के लिए और सुनने के लिए हम सब यहाँ इकट्ठे हुए हैं, यही से अतुलित बलधाम सकल गुण निधानम ज्ञान नाम अग्रगण्यम कितनी उपमा दे। ऐसे कष्ट भंजन देव हनुमान जी महाराज अपने सौने दर्शन देता आशीर्वाद देता एवं परम वंदनीय पूज्य संतो अपना મહેસાણા ધામની શોભા ગણાય એવા પૂજ્ય નારાયણ મઠથી વધારેલા નારાયણજી મહારાજ તથા ભૂદેવ, આપણા મુખ્ય યજમાન બદ્રીશભાઈ તથા બંકાભાઈ, સમગ્ર એમનો પરિવાર, બ્રહ્મભટ્ટ પરિવાર બહુ ડાહ્યા, બહુ પોઝિટિવ છે. તથા રાજધાની ફાઉન્ડેશન એમના બધા મેમ્બરો, લાલાભાઈ ને બધા, તથા અમારા કલેક્ટર સાહેબ આપ ભાગ્યવાન હૈ, તમારા ઘરના અમારા સ્વામિનારાયણના દીકરી છે. ગણોદના અભેસન દરબાર એમની પરંપરામાં જે દીકરી છે ને ચુસ્ત સ્વામિનારાયણના ભગત, એ એમના વાઇફ છે. ઘરવાળી હારી મળે ને તો આપણને હારા માર્ગે લઈ જાય. સાંભળો છો? ઘરવાળી હારી મળે તો હારા માર્ગે લઈ જાય, અને ઘરવાળી ભંગાર મળે તો દીવ દમણ ને ગોવા ખવરાવે નકરા બોવા. તથા આદરણીય બધા મહેમાનો, બધા અમારા સુરતથી વધારેલા, હમણાં સુરતની કથા જોઈ હતી તમે સર? 31 દાડે 1.25 લાખથી વધારે યુવાન અને યુવતીઓ એક મેદાનમાં ભેગા થયા હતા. 1.25 લાખ. बैठने की जगह नहीं थी. આટલા બધા જોવાના એક હારે ઊભા રહી, મોટા મોટા ધનપતિઓ, મોટા મોટા સાહેબો ઊભા ઊભા હનુમાન ચાલીસાનો પાઠ કરીને દાદાને પ્રસન્ન કરવાનું કામ કર્યું હતું. એ કથાના બહુ મોટા યજમાન અમારા કિશોરભાઈ કાબરિયા શેઠ આજે અહીંયા સ્પેશિયલ કથામાં પધાર્યા છે. તથા નેક્સ્ટ અમારી કથા છે
વલસાડમાં એનું બીડું જેને ઝડપ્યું છે એવું અમારા પારસ રાજસ્થાની है वो लेकिन पारस भाई चौधरी है वो भी सब आए हैं अहमदाबाद થી અમારા બહુ લાડક્યા પિન્ટુ ભાઈ આવ્યા કેટલા કેટલા બધા ભગત આવે તમને કહું જ્યાં જ્યાં દાદાની કથા ચંદુભાઈ થાય ને તે આખું નાનું એવડું ગુજરાત ભેગું થાય યાર હા બધે આવે બધા આપ સૌને મારા વંદન છે જય સ્વામિનારાયણ જય શ્રી રામ इस दुनिया में इस ब्रह्मांड की जब से रचना थी तब से आज तक सबसे पहला फॉरेन रिटर्न कोई व्यक्ति हो तो वो मेरा हनुमान था सबसे पहला फॉरेन रिटर्न આ દેશમાં છે ને આપણી બધાની માનસિકતા કેવી છે ખબર છે ફોરેન રિટર્ન થઈને આવે ને પછી એનો મહિમા વધે વિવેકાનંદ સ્વામીને કોઈ ખાવા નહોતું ઓળખું આપતું ટ્રેનમાં ફરતા હતા આટલી મહાન પ્રતિભા વિદ્યાવાન વાચસ્પતિ જેવા સ્વરૂપવાન વ્યક્તિત્વ ચરિત્રવાન વ્યક્તિત્વ પણ અમેરિકાની ધર્મ સંસદમાં જઈને આવ્યા આપણે છે ને આપણા કોહિનૂરો અને આપણી જે પ્રતિભાઓ છે ને એની વેલ્યુ આપણે નથી કરી શકતા દુનિયાના લોકો કહે છે ને ત્યારે આપણને ખબર પડશે કે આવડો મોટો માણસ છે અને સ્વામી જ્યારે અમેરિકામાં ડંકો વગાડીને હિન્દુ સનાતન હિન્દુ ધર્મનો ડંકો વગાડીને આવ્યા ને ત્યારે એમ કહેવાય છે કે મૈસૂરનો સમ્રાટ રાજા વિવેકાનંદ સ્વામીનો રથ તાણતો હતો યાર ऐसी प्रतिभा और दुनिया में सबसे पहला फॉरेन रिटर्न कोई हुआ ना तो मेरा हनुमान તમને आश्चर्य था है कि लंका में कोई प्रवेश नहीं कर सकता કોઈ આજની હાઈ ફાઈ ટેકનોલોજીની અંદર સીસીટીવી કેમેરા આવી ગયા દુનિયાની અંદર સૌથી મોટી મોટી વાતો કરનારા કે અમારા જેવી સિક્યુરિટી કોઈની નહીં અમારા જેવી સિક્યુરિટી કોઈની નહીં અમારી હારે કોઈ આવે નહીં અમારી પાસે દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટેકનોલોજી આવી મોટી મોટી વાતો કરનારો કોઈ દેશ હોય ને તો અમેરિકા છે ને પણ આજે મને ખબર છે અમેરિકાની અંદર કેટલાય આપણા ગુજરાતી પાસપોર્ટ વગરના દિવાલ ટીપીને આટા મારે કોઈ પકડી નથી શકતો મરદનો દીકરો સૌથી મોટા ધન્યવાદ પિન્ટુભાઈ આ મહેસાણા વાળાને દેવા પડે આ પંથકને ટ્રમ્પ ને બોયડન બાઇડન ને બધા આટા મારે પણ આપણે મુસોળા કાકા ભૂખા કાઢી નાખી યાર આવી ટોપ સિક્યુરિટી ની અંદર પણ આપણા વાળા પીઝા ખાય અને ભૂરિયાને ગોળીઓ પાઈ દે સરદાર વલ્લભભાઈ પટેલ કેટલા બુદ્ધિશાળી કેટલા પ્રતિભા સંપન્ન કેટલા મહાન એનું વ્યક્તિત્વ એની બુદ્ધિ એનું ચાતુર્ય એની નિડરતા ઇંગ્લેન્ડની યુનિવર્સિટીમાંથી સ્કોલરશીપ વિઠ્ઠલભાઈને આવી હતી વલ્લભભાઈ નહોતી આવી વિઠ્ઠલભાઈ મોટા ભાઈ વલ્લભભાઈ નાના VZ પટેલ લખ્યું હતું વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ VZ પટેલ તો વલ્લભભાઈ કે વિઠ્ઠલ મને જઈ આવવા દે ને પણ સ્કોલરશીપ મારા નામની છે પણ VZ જ છે ને તું VZ ને IM VZ કે છે
એ સમજવા જેવી વાત તો ઈ છે સાહેબ. કેટલાય વર્ષ ભણી અને ડિગ્રી લઈને જ્યારે પાછા આવ્યા ને ત્યારે ભૂરિયાઓને ખબર પડી કે મારો મોટાને બદલે નાનો બની ગયો. આ અમારા ગુજરાતી યાર. પછી એ લોકોએ નક્કી કર્યું, એ પાસપોર્ટમાં ફોટો છાપો, ફોટો. હિન્દ છોડો ની હાકલ સરદાર વલ્લભભાઈ પટેલે કરી. હિન્દ છોડો. બહુ લોકોએ કીધું કે આ લોકો કેમ જાય, યાર બહુ હોશિયાર છે, બહુ બુદ્ધિશાળી છે, બહુ ચતુર છે, આપણને અંદર અંદર બધાડે આવું કરે ને જાહે કેમ. સરદાર વલ્લભભાઈ પટેલ એક દાડો છે ને બધા મોટા મોટા જે હતા ને બધા આ એના વાયસરો નાંદ બધું કહેવાય ને એ બધા એને છે ને હોટલમાં બટેટા વડા ખવડાવવા લઈ ગયા. બટેટા વડા ખબર પડે ને? બટેટા વડા એ ચટણી બટાટા વડા બધાને આપ્યા ને અને આમ કરીને બટેટા આમ ચટણી આમ વલ્લભભાઈ પટેલે ખાધી ને ઓલે આમ તોડ્યું તો અંદર અંદર વાત કરે, વાહ 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 કે છે, વાહ વાહ. અંદર અંદર પૂછે કે આરું બટેકું અંદર ગયું કેમ? આ બટેટું ગારું એની અંદર ગયું કેમ? એ કેમ ગયું જાણવું હોય ને તો અમારી ગુજરાતી કાકીને પૂછવું પડે યાર. અને સરદાર વલ્લભભાઈ પટેલને ખબર પડી ગઈ. આ ડોબાઓને હારી એટલી ખબર નથી પડતી બટેટું અંદર કેમ ગયું. હવે તો આ નીકળે પાર જ કે છે. હું વાત દાદા ની કરતો હતો કે આ હનુમાન દાદા કૈસે પૂરી જારી કપી રાઈ અંતર આપ બચાઈ. ભગવાને પૂછ્યું કે તે આ લંકાને કેવી રીતે હળગાવી અને અંદર ગયો કે લંકાની સિક્યુરિટી કેટલી ટાઈટ છે હું તમને કહું છું. આજથી લાખો વર્ષ પહેલા રાવણ આપણા કરતા એડવાન્સ હતો. એ સંભળાય છે? આપણા કરતા એડવાન્સ હતો રાવણ. રામાયણના કોઈ સંત કે યાજ્ઞવલ્ક્ય કે ભરદ્વાજ કે વશિષ્ઠ કે વાલ્મીકી કે તુલસીદાસજી કોઈ એક પણ એવો પ્રસંગ નથી બતાવ્યો કે લંકામાં ક્યારેય કોઈ વ્યક્તિ બીમાર થયો હોય. યાર એ 6 ઋતુ કહેવાય ને આપણે. પાનખર આવે, ફલાણી આવે, ઢીકડી ભજની આવે, શરદ આવે. આવે રાવણના દરબારની અંદર વસંત સિવાય બીજી ઋતુને એન્ટ્રી નહોતી. વસંત ઋતુ સિવાય બીજી ઋતુને એન્ટ્રી નહીં. મ્યુનિસિપાલિટીનો એક પાયલીનો ખર્ચો નહીં. હા, કારણ કે રાવણ ઓર્ડર કરે, પવનદેવ તો કે શું છે, લંકા સાફ કરી નાખો. 49 हनुमान का बाप भी इनके दरबार में कैद था. ए दादा ने सलाम करवी पड़े. आ एवो દીકરો હતો કે अपने बाप को भी रावण की कैद से मुक्त कर दिया. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા આ મેઘ જળ વરસતા જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઊંચ ને નીચ થાતા. લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી. હવારે લંકે જાગે સ્નાન કરે ઈ પેલા તો કૈલાસપતિ ભગવાન શિવ પધારે. રાવણ પૂજા કરી લે, હું નવરો થાવ, મારે બીજે જાવું. આ તાકાત હનુમાનજી મહારાજ 400 ગાઉનો સમુદ્ર ઓળંગીને સામે કાંઠે જયારે ગયા પર્વતની ઉપર ઉભા બેઠા હતા. ભગવાન હનુમાનજી મહારાજને એમ થયું, વિચાર કર્યો કે રાત્રિએ પ્રવેશ કરું લંકામાં. રાત્રિએ અને માણસને સાચી રીતે ઓળખવું હોય ને તો રાત્રે જ ઓળખાય. દિવસે તો માળો હોય તમારે એવા વાઘા પહેરીને બેહે, હા હા હા, બહુ સારા લાગ્યા. હા
એ 8-9 થઈ જાય ને પછી ખબર પડી કે ક્યાં છે, હું કરે છે. ટલ્લી થઈ ગયો છે. હા, હું થઈ ગયું છે. બાટલીમાં પુરાઈ ગયો છે, બાટલી એમાં ગઈ છે. એક પપ્પા એના છોકરાને કીધું, બેટા માપે પીવાનું, પીવાનું ના નથી પડતું, માપે પીવાનું, માપે. જુવાન છોકરો એ એટલે યુવાન દીકરા એના પપ્પાને કીધું, પપ્પા માપ એટલે ક્યાં સુધીનું? તો કે સામે જે ઓલા 2 જણા ઊભા છે ને, તો કે એ જ્યારે 4 લાગે ને ત્યારે માપ બારીનું થઈ ગયું કહેવાય. એ બે જ દેખાય ને ત્યાં સુધી વાંધો નહીં. ત્યારે છોકરો કે પપ્પા એ એક જ છે. પપ્પા તમારે માપ બહારનું થઈ ગયું લાગે છે કે સારું ભૂલાઈ ગયું. માપ બહારનું પપ્પા ન થઈ જાય. મને આજ દિવસ સુધી હજી નથી ખબર પડતી, આટલા વર્ષ થઈ ગયા, કે લોકો હાથે કરીને કેટલી મહેનત કરીને પૈસા કમાય. એ કેન્સરના પડીકા ખરીદવા હું લેવા જાય છે હોંશે હોંશે. આટલું ડાહ્યું માણા, લોકો સલામ કરે, લોકો પગે લાગે, લોકો આદર કરે. એ માણા બાટલી પીને ગાંડો હું લેવા થાય? હજી મને નથી ખબર એ ગાંડો થાય છે હું લેવા. એને બોલવાનું ભાન નો રે, એને હાલવાનું ભાન નો રે, એને ખાવાનું ભાન નો રે, એને ક્યાં બેહવું છે, કેવી રીતે બેહવું એ ખબર ન પડે. અને મારા બાપ જાજુ પી જાય ને તો ભાઈ કોની હારે બથોડા ભરે એનું નક્કી નહીં. મારે તમને ક્લિપ દેખાડવી છે. પી ગયેલા ખૂટિયા હારે બથોડા ભરે, ખૂટિયા હારે. જો આ સાહેબ મજા જ આવશે નકરી, જોઈ લો. હજી જોવા જેવું છે. જો રાજા થઈ ગયો, રાજા મારા બાપ પી ગયો થોડુંક વધારે. આમ જોજો. આ બધું તમારે જોવા જેવું છે. ક્યારેક ક્યારેક તમારે થઈ જતું હોય આવું, પણ તમને ખબર ન હોય ને. આમ જો તો એ છોડશે નહીં, કારણ કે પીવાઈ ગયું છે ને. આવું છે મારા બાપ. जाम पर जाम पीने से क्या फायदा है दोस्त, जाम पर जाम पीने से क्या फायदा, शाम को पिया सुबह उतर जाएगा, एक बार तू हरि नाम की प्याली पी ले, तेरी जिंदगी सवर जाएगी यार. नानक नशा नाम का छड़ा रहे आठो जाप. आहा, હનુમાનજીએ નશો કર્યો મારા બાપ, નરસિંહે નશો કર્યો, મીરાએ નશો કર્યો, એકનાથ, ગોરો કુંભાર, નામદેવ, સંત જ્ઞાનેશ્વરે નશો કર્યો. मस्ती तो इसमें होती है यार, है? नशा तो मुझ में है, शराब में नहीं. नशा तो मुझ में है, शराब में नहीं. अगर जो शराब में होता तो बोतलें क्यों नहीं उछलती.
પીવું હોય તો હરિરસ પીવો મારા બાપ, હરિરસ. ખાવો હોય તો ગાયનો ભેંસના દૂધનો માવો ખાવ ને, જે નથી ખાવાનું એ લેવાનું ખાવ. મહેસાણામાં તો બહુ વધારે ખાય છે. મેં જોયું જ્યાં જઈને ત્યાં મોટા મોટા મોલ ને દાદરાઓ ને શોપિંગ સેન્ટર એટલા ગંદા કર્યા મારા બાપ. બહુ જ્યાં ત્યાં નકરું થૂકી. મને આમ એટલી દયા આવે છે. હું તમને વિનંતી કરું, એક સાધુ તરીકે હાથ જોડી, તમે તમારા માટે ન છોડો તો કાંઈ નહીં, પણ તમારા માટે મા બાપ, સખી સહેલી, ઘર પરિવાર બધું છોડીને તમને સમર્પિત થઈ એવી પત્નીની માટે તો મારા બાપ છોડી દો. इसने सब कुछ छोड़ा तो सिर पर तम्बाकू नहीं छोड़ सकता है. लानत है ऐसी जिंदगी पर. ये आर्य नारी ने सब कुछ छोड़ा, आपके पास आई. धन्य છે આ માતાઓને હો. આ જગતમાં બદ્રીશભાઈ સ્ત્રીઓ જેટલું સહન કરે ને એટલું કોઈ ના કરી શકે. ધન્ય છે આ માતાઓ. ઘણા અમારા હરિભક્તો પિન્ટુભાઈ માવા તમાકુ ચોળ્યા જ કરે, ખાધ્યા જ કરે. ઓલું ડોબું ચાવતું હોય ને એમ માળા ચાવ્યા કરે. ડોબાને ચાવતા જોયું જ તમે? પછી એમ કે સ્વામી એ તમારી બધી વાત સાચી, પણ હારું છે ને આ તમાકુ છે ને હારું નહીં છૂટે. તો મરી તારે હારે લઈ જાય. મારે તો હું એ વાત કરતો, હનુમાનજી મહારાજ જયારે લંકામાં પ્રવેશ કર્યો ને ત્યારે મશક સમાન રૂપ કપીધર, મચ્છર જેવડું રૂપ ધારણ કરીને લંકામાં પ્રવેશ કરે. રાત્રિનો સમય, લાઈટની વ્યવસ્થા નથી, અને તે છતાં ઓલી લંકીની બોલી, ઓ બંદર ક્યું જાતા હે અંદર? ત્યારે હનુમાનજીને એમ થયું, વારે વાહ, હું રાવણની સિક્યુરિટી છે. હું તો વાત એ કરતો હતો, મહારાજ આ દુનિયામાં કેટલાય કથાકાર થયા, પણ સૌથી પહેલા હાથ સમંદરને પેલે પાલ रामचरित्र कथा कोई प्रारंभ કર્યો હોય ને तो मेरे हनुमान ने किया था. और सीता जी को सुनाया था, सीता को. इतना सुंदर है. कहत सुनत आवे, कहत सुनत आवे अखियों में पानी. राम कहानी सुनो भाई, राम कहानी, राम कहानी सुनो भाई, राम कहानी. कहत सुनत आवे हो, कहत सुनत आवे अखियों में पानी. राम कहानी सुनो भाई, राम कहानी, राम कहानी सुनो भाई, राम कहानी. वाह वाह मारो हीरो. राजा दशरथ के दुलारे, कौशल्या की आंखों के तारे. राजा दशरथ के दुलारे, कौशल्या की आंखों के तारे. ओ वे सूर्य वंश के सूरज, वे रघुकुल के उजियारे. वे सूर्य वंश के सूरज, रघुकुल के उजियारे. राजीव नयन बोले
कहानी सुनो भाई राम कहानी, राम कहानी सुनो भाई राम कहानी। राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। जब देश को आजादी मिली न, तब एक थोड़ी भूल हो गई हमें। आ समाज ने, आ देश ने, नवी पेढ़ी ने रामायण भणावવાની હતી, ભાગવત અને ગીતા ને મહાભારત ભણાવવાનું હતું, એના બદલે આપણે બીજું બહુ ભણાવી દીધું। આજે વંદન કરીશ આપણા રાષ્ટ્રપિતા અબ્દુલ કલામ સાહેબ, રાષ્ટ્રપતિ, એક ભારતનો મહાન ઋષિ। એને કોઈએ પૂછ્યું कि साहब इस देश का विकास और देश की प्रगति, संपूर्ण विकास कब होगा? मुस्लिम उनको मैं वंदन करता हूं। एने बहुत सरस बात करी कि જ્યારે સવારના બ્રેકફાસ્ટના ટેબલ ઉપર કોલેજિયન અને સ્કૂલના દીકરા અને દીકરીઓ જ્યારે આધ્યાત્મકની વાત કરશે ને, तब इस देश का पूर्ण विकास होगा। राम कथा समर्पणनी कथा छे, त्यागनी कथा छे, भक्तिनी कथा छे, चरित्रनी कथा छे, पुरुषार्थनी कथा छे। सनातन हिंदू धर्म किसी का कुछ लूटता नहीं है, हम लुटेरे नहीं है, हम तो देने वाले हैं। श्री राम ने मोहे पठायो, मैं राम दूत बन आयो। श्री राम ने मोहे पठायो, मैं राम दूत बन आयो। सीता माँ की सेवा में रघुवर को संदेश लायो। सीता माँ की सेवा में रघुवर को संदेश लायो, और संग लायो प्रभु हो, और संग लायो प्रभु मुद्रिका निशान। राम कहानी सुनो भाई राम कहानी, राम कहानी सुनो भाई राम कहानी। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। आ देश ने तो बलिदान दिया है, एक जटायु भी आर्य नारी की सील की रक्षा के लिए अपने पंखों का दान दे देता है। एक सत्य माटे आ देशनो हरिचंद्र राजा પોતાની પત્નીને કાશીની બજારમાં વેચી દે, પોતાના નાના એવડા રોહિતને કાશીની બજારમાં વેચે, પોતે વેચાઈ જાય એક સત્યની માટે। અને આજે સંપત્તિની માટે આપણે કેટલું ખોટું બોલીએ છીએ। આમ જો ખોટું બોલીને કદાચ પૈસા તો મેળવી લેવું, પણ કર્મ છોડશે નહીં હો। कर्म नहीं छोड़ेगा। राम का चरित्र जिस जगह पर हनुमान जी ने सीता जी को सुनाया था, रामचंद्र गुण बरनन लागा, सुनत सीता कर दुख भागा। रामनी कथा सांभળી सीताजीનું દુઃખ જતું રહ્યું। જે જગ્યા ઉપર બદ્રીશભાઈ હનુમાનજી મહારાજે સીતાજીને રામ કથા સંભળાવી હતી ને, એ જ લંકાની અંદર જઈ એ જ જગ્યાએ બહેન मैंने हनुमान चरित्र की कथा की थी।
બધા આવ્યા હતા, બધાને મોજ મોજ આનંદ આવી ગયો હતો. પછી હમણાં હું છે ને બધા ગઈઢાઓને દુબઈ લઈ ગયો. દુબઈ 400 જણા, 450 જણા કથા કરવા. અમે કથા કરી, રોજ સવારે કથા ને સાંજે ફરવાનું. હવે જેણે બિચારે ગામડામાં તાલુકો ન જોયો એને દુબઈની બિલ્ડિંગો જોઈ. અરે આ હેઠી નહીં આવી જતી હોય એમ. દુબઈ તમે ગયા છો ને બધા? હે, કેવી બિલ્ડિંગો અને કેવી ગાડીઓ ભાગે. આ એમ એટલે દાદા દાદીઓને બિચારાને એટલી મજા આવી, એટલી મજા આવી. અને એટલા બધા આશીર્વાદ આપ્યા, એટલા બધા સાહેબ આશીર્વાદ આપ્યા. વાસ જવા દો. એ સ્વામી આવી રીતે અમને લઈ જાજો હો. પછી ઓલી ડોલ્ફિનનો શો જોવા બધાને લઈ ગયા. હું તો નહોતો ગયો, પણ ડોલ્ફિનનો ઓલી માછલીઓ નાચે ને, એમાં દાદા ને દાદીઓ બધા હાવ ગઈઢા નહીં પણ આમ વડીલો બધા. એમાં કેટલી અમારી એક હિરેનભાઈ ને એ હતા, એને આયોજન કર્યું હતું એના મુખ્ય બધા. તો કેટલી દાદીઓ છે ને એને આવીને દુખણા લે, મારા બાપ ગણુજી, એ મારા બાપ ગણુજી. એક દાદી હું આશીર્વાદ આપે ખબર છે? એ હિરેન તને 100 છોકરાનો બાપ થા બાપા. જા ભાઈ, 100 છોકરાનો બાપ થા. હિરેનભાઈ કે માજી ભાવ ભાવ પ્રેમ. એક વાતની તો 100% ગેરંટી, સાધુની હારે આવો ને એટલે મજા જ આવે નકરી. भक्ति जब भूख में प्रवेश करती है तो भूख उपवास और व्रत बन जाती है. वही भक्ति जब भोजन में प्रवेश करती है तब भोजन प्रसाद बन जाता है. वही भक्ति जब संगीत में प्रवेश करती है तो संगीत कीर्तन बन जाता है. वही भक्ति जब हमारी यात्रा में प्रवेश करती है तो वो जब भक्ति प्रवास में प्रवेश करती है तो प्रवास हमारी यात्रा बन जाता है. वही भक्ति हमारे घर में जब प्रवेश करती है तो घर मंदिर बन जाता है. और वही भक्ति जब इंसान में प्रवेश करती है तो इंसान भगवान का हालता चालता मंदिर बन जाता है. भक्ति का प्रभाव है. साधु ની હારે તમે જ્યાં યાત્રા કરો ને મારા બાપ, નકરી મજા. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. 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 સંતોના સંગમાં ને ભક્તોના રંગમાં. સંતોના સંગમાં ને ભક્તોના રંગમાં. એ સંતોના સંગમાં ને ભક્તોના રંગમાં. સંતોના સંગમાં ને ભક્તોના રંગમાં. હે અંતરમાં અજવાળા થાય સંતોના સંગમાં. અંતરમાં અજવાળા
નાથ નહીં, સંતોની નાથ જેવી બીજી કોઈ નાથ નથી. હરિના ભજન વિના બીજી કોઈ વાત નથી. હરિના ભજન વિના બીજી કોઈ વાત નથી. તારો પાર થઈ જાય સંતોના સંગમાં. બેડો તારો પાર થઈ જાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. સંતોના સંગમાં. સંતોના સંગમાં. સંતોના સંગમાં. सत्संग में आनंद ही आनंद, आनंद ही आनंद होता है. सत्संग से दो चीज बदलती है, नैण और वैण. संभळाय? सत्संग थी दो चीज बदलती है, नैण बदलता है और वैण बदलता है. और जिनको सत्संग लग जाता है, इनके नैण और वैण बदल जाते हैं. वो जलाराम बापा हो जाते हैं, वो मीरा बन जाती है और नरसी बन जाता है. जीभ જેની બદલાઈ ગઈ અને આંખ બદલાઈ ગઈ. આહા, બે વસ્તુથી વધારે કચરો પ્રવેશ કરે, આંખથી અને કાનથી. કાન કૃષ્ણને આપો, આંખ પણ કૃષ્ણને આપો. મારા બાપ જો પૂરી દુનિયા में ઠાકોર ही નજર આયા. પણ આ સંસાર એવો બધો છેતરામણો છે, એવો છેતરામણો. બાપુ દેખાડે કાંઈ, નીકળે કાંઈ. અને એટલું બધું આમ એક્ટ્રેશન કરે ને ઓલું આમ જિજ્ઞાસા પેદા કરે, એવો જિજ્ઞાસા. મારે તમને ક્લિપ દેખાડવી. છોકરાની રમત. આમ તગારું ઢાંકી અને પછી કે આમ જો અંદર પોપડ છે કે પારે એવું છે ગમે તે. અને હાથમાં આવે શું ખબર? 3-4 દરા ઢોલ વગાડે ને હારા કપડા પહેરાવે ને મહેંદી કરાવે ને આ કરાવે ને તે કરાવે ને હારા ગીત ગાય. અમારે જમાઈને 1.25 લાખનો સાફો એવું ગાય. અહીંયા ગાય છે ખબર નહીં, કાઠિયાવાડમાં એવું 1.25 લાખનો સાફો. તો ઓલો માંડવામાં આમ બેઠો હોય ને, આમ બેહારે ને. હવે ખુરશી આવી ગઈ ને, આમ બેઠો તલવાર હાથમાં હોય, એમ વિચાર કરે 1.25 લાખનો સાફો તો હું કેટલા લાખનો. માર્કેટમાં જો વેચવા નાખ્યો હોય તો રીંગણાના ભાવે એને કોઈ ન લઈ જાય. હા, અને આ જાનડિયું એવા ગીત ગાય પિન્ટુબા. લાલ પીળી લાઈટ કરો માર પિન્ટુભાઈ ને જોવા છે, કાળા છે કે ધોળા છે. એવા ગીત ગયા. આમ જો આ જોવા જેવું છે. જોજો આમ કેટલું આમ આકર્ષણ. બસ જો આવો જગતમાં છે મારા બાપ. હે સાસુમાં સામેની શેરીમાં મોટો બોલ. આ હું છે એલા ફટાણું ગાવ. હે સાસુમાં સામેની શેરીમાં મોટો બોલ. કેમ કરી લેવો રે હાથ દાના જેવડો પોત. દેખાડે બહુ હારું દેખાય, હાથમાં આવે હું પોતું. જરા ભગવાનના સાધુઓ, ભગવાનના ભક્ત છે ને, એક વખત એમ કે આવો
શરૂઆતમાં તમને બહુ મજા નહીં આવે, ખાટું ને ખારું લાગશે. મીરાબાઈએ કીધું ને, પ્રથમ લાગે તુરો અને પછી મારા બાપ આંબા કેરી હાંક. હરિરસ એવો છે મારા બાપ. આહા, એક વખત આ જીભને જો ગમી જાય પછી મીરાબાઈ એવું ગાય, બોલમાં બોલમાં બોલ મારે રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર ને શેરડીનો સ્વાદ તજીને, સાકર ને શેરડીનો સ્વાદ તજીને, સાકર ને શેરડીનો સ્વાદ તજીને, ઓ સાકર ને શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ગોળમાં રે રાધા કૃષ્ણ વિના રે બીજું બોલમાં. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. જે જીભે કરીને ભગવાનનું નામ લેતા હોઈએ, એ સાંભળજો, એ જીભે કરીને મારા બાપ અપશબ્દ ના નીકળે હો, ક્યારેય ના નીકળે. આ હું અવડો મોટો થયો, જ્યારથી સમજદારી આવી, મંદિરમાં ભગવાનના ઘરે આવ્યો હું, 12 વર્ષનો હતો ને મંદિરમાં આવ્યો છું. ત્યારે શું ખબર પડતી હોય? ભૂલમાં કે ઉતાવળમાં કે સ્વપ્નમાં પણ મારી જીભમાંથી કોઈ દાડો અપશબ્દ ગાળ નથી હજી સુધી નીકળે. उनको कह दिया है कि बोलना है तो ईश्वर का नाम बोलना. ભગવાને તને એટલા માટે મોકલી છે, એનું નામ લેવા માટે, ગાળો દેવા માટે નથી મોકલ્યા આપણને. યાર बहुत की मैंने फिजूल की बातें, बहुत की मैंने फिजूल की बातें, अब तो जपे जाप तेरा ऐसी जुबा चाहता हूँ. की हुई कसूर की है ठाकुर, मैं क्षमा चाहता हूँ. बहुत की मैंने फिजूल की बातें. આપણે દુનિયાની વાતો કરવામાં આપણને એટલો બધો રસ પડે, એટલો બધો રસ પડે. સોક્રેટિસ બેઠા હતા ને એક જુવાનનો દોડતો દોડતો આવ્યો, હાથ ધમણ થઈ ગયેલો, સાહેબ સાહેબ સાહેબ. તો કે શું છે? મારે તમને આજે માણા છે ને એની એક વાત કરવી છે. સાહેબ કે ઊભો રહે, જેની તું મને વાત કરવાનો છે એ વાત કરવાથી, જેની તું વાત કરવાનો એનું ભલું થવાનું છે? તો કે ના સાહેબ, એનું ભલું નથી થવાનું. જેની વાત તું કરવાનો છે એ વાત કરવાથી તારું ભલું થવાનું? તો કે ના સાહેબ, મારું એમાં કઈ ભલું નથી. તો એ વાત સાંભળવાથી મારું ભલું થવાનું? બોલે કે ના સર, તમારું કઈ ભલું થાય એવું નથી. તારે સાહેબે એને આંખ કાઢીને કહી દીધું કે મૂર્ખ, જે વાત કરવાથી તારું ભલું નથી થવાનું, જે વાત સાંભળવાથી મારું ભલું નથી થવાનું, અને જેની વાત કરવાનો છો એનું ભલું નથી થવાનું, તો આવી ફોગટ વાત સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી. પૂછો, આપણા આત્માને પૂછો ઈમાનદારી પૂર્વક. ભાઈઓ અને બહેનો બધાને કહું છું, પૂછો. સવારથી સાંજ સુધી જાગીએ છીએ ત્યારથી સૂઈએ છીએ ત્યાં સુધી આવી ફોગટ વાતો કરવામાં
અને ફોગટ વાતો સાંભળવામાં કેટલો ટાઈમ બગાડીએ છીએ પૂછો. અને સાધુ કોઈ એમ કે મંદિરે જાજો, કથામાં આવજો, તો કે સ્વામી બહુ બિઝી છે, ટાઈમ નથી. લે, તને ગપ્પા મારવાનો ટાઈમ બહુ મળે છે, તને આખા ગામની આખી પાછી કરવાનો બહુ ટાઈમ મળે. પણ તને હરિનામ લેવાનો ટાઈમ નથી મળતો. जिसके लिए ईश्वर ने तुझे कान दिया है, जिसके लिए तूने आंख दी है, जिनके लिए तुझे चरण दिए हैं, उनके उपयोग में करने के लिए तुझे टाइम नहीं है. મારી વિનંતી છે, આવો ખોટો ટાઈમ બગાડવાનું આપણે ઓછું કરીએ. કથા સાંભળીએ, રસોઈ કરતા કરતા કથા સાંભળીએ. એક તમારા પંથકના એક બેન છે, મારી હનુમાનજીની કથા બહુ સાંભળે, એટલી બધી સાંભળે. એ બેને હમણાં એક ભાઈ આગળ આવડો મોટો ચોપડો કથાનો એક એક અક્ષર લખીને મોકલ્યો. હું આશ્ચર્ય પામી ગયો કે સાંભળાય ખરું પણ આ લખાય કેમ. એને મારા વંદન છે, મારા બાપ. તારી ચોપડો લખ્યો. એક એક પળ જાય લાખની, જય હો. તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તારી એક એક પળ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. તારી એક પળ જાય લાખની, તું તો મારા રે જપી લે ઘનશ્યામની. બધું જ પાછું આવે છે અત્યારે. હો, સાંભળો, ગયેલી સંપત્તિ પાછી આવે. રોડ ઉપર આવી ગયા ને હરખી ઈમાનદારી પૂર્વક મહેનત કરી રૂપિયા વાળા થાય છે પાછા. ઘરવાળી રિહાઈન જતી રહી હોય એ બિચારી પાછી આવે. આબરૂ જતી રહી હોય ને તો મારા બાપ હરખું જીવો ને તો એ પાછી આબરૂ આવે છે. ઘણા મરી જાય છે ને. હમણાં વોટ્સઅપમાં આપણે મરી જાય છે ને, ડોક્ટર કે જય સ્વામિનારાયણ ગુજરી ગયા, પછી શમશાનમાં લઈ જાય ને ત્યાં ઊભા થાય છે, હું જીવતો છું. એ હાવ સાચું છે. सब कुछ वापस आता है, लेकिन ગયેલો સમય કોઈ દાડો મારા બાપ પાછો નથી આવતો. માટે ઉપયોગ એનો મસ્ત કરો. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જાશું, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. ખાલી આવ્યા ખાલી જાશું, ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. તું તો માળા રે જપી લે ઘનશ્યામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. હા તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તું તો માળા રે જપી લે ઘનશ્યામની. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ. સંભળાય છે.
જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ, મનવા મારું તારું મેલ. જૂઠા જગના જૂઠા ખેલ, જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ, મનવા મારું તારું મેલ. તું તો છોડી દે ને ચિંતા આખા ગામની, તો છોડી દેને ચિંતા આખા ગામની. તું તો માળાને જપી લે અને શામની, તું તો માળા રે જપી લે અને શામની. તારી એક પળ જાય વાતની, તું તો માળા રે જપી લે અને શામની. તું તો માળા રે જપી લે અને શામની, તું તો માળા રે જપી લે અને શામની. એક એક સેકન્ડ હનુમાનજી મહારાજ રામની ધૂનમાં એવા મસ્ત થઈ ગયા, એવા મસ્ત થઈ ગયા, એવા મસ્ત થઈ ગયા, અખંડ ધૂન કર્યા કરે. ઈ તો અખંડ અખંડ. એમાં ઠાકોર અવધપતિ રામચંદ્ર ભગવાન આવ્યા, માથે આમ બે હાથ મૂકી દીધા. હો એટલા બધા રાજી થયા. એટલા બધા દાદાએ જ્યાં પ્રભુને જોયા ને તો પગે લાગ્યા. પ્રભુ પ્રભુ આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ. રામાયણમાં શ્લોક લખ્યો, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃત મસ્તકાંજલિ. जहां जहां भगवान का कीर्तन होता है वहां वहां हनुमान जी महाराज कृत मस्तकांजलि, हाथ जोड़ के सर झुका के खड़े रहते हैं. कैसे? बाष्पवारी परिपूर्ण लोचनम. આંખમાંથી આંસુડાની ધાર હોય, મનમાંથી, તનમાંથી, જીભમાંથી, બુદ્ધિમાંથી, ચિત્તમાંથી, અહંકારમાંથી राम 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 प्रकट होता है. भगवान ने हाथ जोड़ीने कीधुं कि हनुमान हूँ बहु राजी छू, कुछ मांग ले. कभी नहीं मांगा. हनुमानजी क्यारे कोईनी सामे जगतना पदार्थो माटे आम हाथ नहीं कर्यो, कोईनी पासे नहीं. मांग. देख प्रभु मुझे तो सब कुछ मिल गया, क्या मांगू, आपके चरण मिल गए. भगवान के कांईक तो मांग. ત્યારે હનુમાનજી કીધું, પ્રભુ આ એક જીભથી હું તમારું નામ લઉં છું ને, મને આમ સંતોષ નથી થતો. રામ રામ અખંડ કરું છું, શ્વાસે શ્વાસે નહીં, એક શ્વાસમાં તો કેટલી વખત. મને સંતોષ નથી થતો પ્રભુ, કંઈક એવી કૃપા કરો કે મારા રોવે રોવેથી રામ નીકળે. ભગવાને હાથ મૂકીને કીધું, જા હનુમાન, આજથી તેરા રોમ રોમ રામ બોલેગા. श्वास श्वास में तेरी सूरत, शब्द शब्द में राम. श्वास श्वास में तेरी सूरत, शब्द शब्द में राम. रोम रोम में राम. हनुमानजी महाराज ना रोम रोम में राम છે, અખંડ રામ. એ તમે ટેવ પાડજો, હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતી વખતે ભગવાનનું નામ લેજો. વાતું તો બહુ કરી આપણે, બહુ કરી, અને વાતું કરવામાં આપણને હારી મજા જ એટલી બધી આવે, એટલી બધી આવે. ગામ ગપાટા મારવાના હોય, એમાંય બાયું જો ભેગી થઈ ગઈ, આહા પતી ગયું. આ બાજુ તો તમે ભણેલા કાઠિયાવાડના બધા 3-4 ડોસ્યું ભેગા થયેલા, દિવાળી માન, કડવી માન, મીઠી માન, અજવાળી માન, એવા નામ બધા. આ જો અમારે કિશોરભાઈ બધાને ખબર છે, એવા નામ. એ બાઈ બેઠી હોય ને,
એ મુઈ કડવી કદન ખબર છે તો કે હું અરે હમણાં તો છે ને ઇન્ડિયા ને ભારત વચ્ચે એટલી લડાઈ ફાટી નીકળી, એવી લડાઈ ફાટી નીકળી, ઇન્ડિયા ને ભારત એટલું બાતે હવે ઇંગ્લિશનું કઈ આવડે ને ઇન્ડિયા ને ભારત એમાં મીઠીમાં બોલ્યા ઓય બાપુ ઉપાધિ કરી નાખી. હવે જો એમાં હિન્દુસ્તાન વચ્ચે ન પડે ને તો સારું. એક જણાએ બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો, બેનની જ પૂછ્યો પાછો, મોટી ઉંમર ના હતા કે હે બા કહે છે તે કે હું તે કે એક લેડીઝ 1 કલાકમાં 25 રોટલી બનાવે તો 5 લેડીઝ ભેગી થઈને કેટલી રોટલી બનાવે? ત્યારે માજીએ કીધું બેટા 5 ભેગી થાય ને તો રોટલી ન બનાવે તો એ આખા ગામની બનાવે કે એ પછી રોટલી ન કરે તો આખા ગામની આગી પાછી કરે કે એ રોટલી કરે. હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે કંઈક શીખીએ. એને રામ સિવાય ફાવે નહીં. આહા રામ રસાયન તુમરે राम रूपी रसायन हनुमान के पास है. ए वाला भक्त हनुमान चालीसा सिद्ध है, शुद्ध है और हमको भी सिद्ध बनाने की ताकत इस हनुमान चालीसा में है. तुलसी लिखते हैं जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सो सत बार ही बंदी महासुख होई नासे रोग हरे सर्व पीरा जो सुमिरे एक एक चौपाई. आपको सुख चाहिए सब सुख लई तुम्हारी शरणा तुम रक्षक का भूत से डर लगता है तो हर दर्द की दवा है हनुमान चालीसा. भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम क्या चाहिए अष्ट सिद्धि नवनिधि के
असवर दीन जानकी सब कुछ देता है। ये हनुमान चालीसा क्या नहीं देती, क्या नहीं देती। नासे रोग हरे सब पीरा, लेकिन शरत है जो सुमिरे अनु मंत बलवीरा। सब सुख लइए तुम्हारी शरण जो એ હું કરવા આટલું મસ્ત ઔષધ, આટલું મસ્ત રસાયણ, આટલું મસ્ત તંત્ર, આટલો મસ્ત મંત્ર, આટલો મસ્ત ग्रंथ, इतना अद्भुत सिद्ध किया हुआ हनुमान चालीसा हमारे पास है, तब भी जो हम भिखारी है तो हम जैसे अज्ञानी कोई नहीं है, हम जैसे मूर्ख कोई नहीं है, हमको पता ही नहीं है। एक गरीब माँ मजदूरी कर करके अपने बच्चे को विदेश भेज दिया, जा बेटा। 1 વર્ષ થયું, 1.5 વર્ષ થયું, માની એની પરિસ્થિતિ મજદૂરી બિચારે લોકો બોલવા માંડ્યા કે ડોસીને બિચારે છોકરાને ભણાવ્યો, ગઢી થઈ ગઈ, વિદેશ મોકલ્યો, પણ છોકરો ધ્યાન નથી રાખતો। એટલે માજી અભણ, હાવ અભણ, કાંઈ બિચારાને ખબર પડે નહીં, નાનું ઘર, મજૂરી કરે। એક દાડો કોઈએ પૂછ્યું, બા એ માં, તે કે હું બેટા તમારા છોકરાને તમે વિદેશ મોકલો, કાંઈ મોકલે છે? યાદ નહીં કરતો? તો યાદ કરે છે ને, મને યાદ બહુ કરે। તે કાંઈ મોકલે? તો કે દર મહિને કાગળ મોકલે, દર મહિને કાગળ મોકલે, હા દર મહિને કાગળ મોકલે। ઓહો, તો માં મને દેખાડો ને। ડોસી માએ દીકરા ઉપર હેત બહુ ને, વાંચતા આવડે નહીં, પણ આમ લાઈન કરી રાખેલું, આમ તોરણ જેવું, આમ 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 તોરણ કરી રાખેલું, એ જે મોકલતો ને એનું। ઓલો ભણેલો ગણેલો માણા આવ્યો ને જોયું ને, એ ખાલી કાગળ નહોતા મારા બાપ, 10,000 ને 25,000 ના ડ્રાફ્ટ બધા હતા। દર મહિને છોકરો 20,000 25,000 ડોસી માટે એક ડ્રાફ્ટ કરીને મોકલી દે પૈસા, પણ માં મજૂરી કરે, હું લેવા? એને ખબર નહોતી કે આ કાગળ નથી, આ કાગળિયામાંથી તો રૂપિયા ખરે। મારે ત્યાં કોઈક મજૂર કામ કરવા આવે ને એટલા બધા રૂપિયા આમાંથી ખરે। जब तक पता नहीं होता तब तक हम कंगाल ही रहेंगे। आ हनुमान चालीसा मारा बाप ड्राफ्ट नो मोटो ड्राफ्ट है। इनके जैसा दुनिया में कोई मोटा बड़ा ड्राफ्ट नहीं है, इनके जैसा बड़ा कोई चेक नहीं है यार। भरोसा करो। सुग्रीव ने हनुमान का भरोसा किया, विभीषण ने हनुमान जी का भरोसा किया, क्या मिला? तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाए सब कुछ मिलेगा लेकिन शर्त है।
शरत खबर है ना, शरत है कि मानना पड़ेगा। रावण ने कीधु तू हनुमान जी भगवान ना चरण हृदय में धारी करहु अचल राज। ऐ लंकेश, सीता जी को वापस कर दे, क्षमा मांग ले और परमात्मा के चरण अपने हृदय में धरकर ईश्वर की आराधना कर, ये तेरा अचल राज्य हो जाएगा। उसने नहीं माना, विभीषण ने मान लिया। बोलो लंका नो अधिपति हतो ने तो काई नो रह्यु। काई एटले काई नो रह्यु। सांभळो, काई नो रह्यु। पण रावण જ્યારે મરાણો ને ત્યારે મંદોદરી દોડતી દોડતી આવે, રામાયણમાં દેખાડ્યું છે। અને તુલસીદાસજીએ લખ્યું, મંદોદરીએ રડતા રડતા કીધું, હે નાથ, તમે હાકલ કરો, ઇન્દ્ર ચંદ્ર વરુણ પવન બુધાય, આમ યમ બધાય તમારી આગળ આમ હાથ જોડે, 10 દિગપાલો અને 9 ગ્રહો તમારી ભ્રકુટીની આમ આમ પલક થાય ત્યાં ધ્રુજવા માંડે। એ તમારી દશા કેવી થઈ ગઈ? રામ વિમુખ અસહાલ તુમારા, રહા ન ગોકુલ રોવન હારા। હે મહારાજ, રામથી વિમુખ થયા, તમારી હાલત કેવી થઈ ગઈ કે તમારી પાછળ રડનારો એકે દીકરો ન રહ્યો। હે રહા ન ગોકુલ રોવન હારા, રામ વિમુખ અસહાલ તુમારા। તમને ઓલો હનુમાન આવીને સમજાવી ગયો તો તમે માન્યા નહીં। તમારે ક્યાં કઈ ખામી હતી? તમારે ક્યાં કઈ ખોટ હતી? દુનિયામાં કેટલાય રાજાઓ થયા ને કેટલાય સમ્રાટો થયા ને કેટલાય મહારાજાઓ થયા, પણ તમને એક વાત કહું, રાવણ જેવો વૈભવી દુનિયામાં કોઈ થયો જ નહીં। એવો વૈભવ। વાલ્મીકી લખે છે કે દુનિયાની જેટલી સુંદર સ્ત્રીઓ પૃથ્વી ઉપર, પાતાળમાં કે સ્વર્ગમાં, દેવકન્યા, પિતૃકન્યા, નાગકન્યા, યક્ષકન્યા, મનુષ્યકન્યા, આ દુનિયાની જેટલી સુંદરમાં સુંદર કન્યાઓ હતી એ બધીને લાવીને પોતાની પત્ની બનાવી હતી એને। બધી। અને વાલ્મીકી ઋષિ લખે બધી સ્ત્રીઓને પ્રેમ કરતી હતી, પણ તમને કહું તો એની ભૂખ મટી નહોતી હો। રામ અને રાવણમાં, હનુમાન અને રાવણમાં તફાવત એટલો બહુ મોટો છે। ઓલે નકરું ભેગું કર્યું, ભેગું જ કર્યું, ભેગું જ કર્યું, ભેગું જ કર્યું, ભેગું જ કર્યું, અને મારા હનુમાને નકરું આપ્યું, 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 દીધા જ કર્યું, દીધા જ કર્યું, દીધા જ કર્યું, એટલે આખી દુનિયા એને દાદા દાદા કહેવા માંડી યાર। અને ઓલે ભેગું કર્યું, રહ્યું એ મારા બાપ રહ્યું, ભેગું કરે એનું રહેતું નથી મારા બાપ, આપે ને એ અમર થઈ જાય છે। દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય तो आपतो जाने, जब समय होता है ना तब दे देना चाहिए। જસદણના ઠાકોરની મને વાત યાદ આવે છે, દાન બહુ કરે, બહુ દાન કરે, બહુ દાન કરે, બહુ દાન કરે, બહુ દાન કરે। બદ્રીશભાઈ તમારા જેવો ઉદાર માણસ છે, લાલુભાઈ બહુ ઉદાર છે, કે લાલુભાઈ દેખાતા નહીં કેમ? આ પાછળ કોઈ ના ન પાડે કે કામદારે એક દાડો કીધું, બાપુ ઠાકોર સાહેબ, આ તમે રોજ આપ્યા કરો છો ને ખૂટી જાય હો, ખૂટી જાય। ત્યારે ઠાકોર સાહેબે કીધું, ભાઈ લોકો આવે છે તો આપું છું। ત્યારે કામદાર કહે, સાહેબ
એ તો ગોળ હોય ને ત્યાં માખ્યું બમણ્યા જ કરે, બમણ્યા જ કરે, આવ્યા જ કરે. ગોળ હોય ત્યાં માખ્યું આવે. આપણે વિવેક રખાય આપવામાં. ઠાકોરને લાગી ગઈ કે આ કામદારને મારે સમજાવવું પડશે. 4-5 દશક દિવસ ગયા. રાત્રિનો સમય. કચેરીની અંદર સાહેબ એકલા. સેવકને મોકલ્યો, જા કામદારને બોલાવી લાવ. તો એ વખતે રાજાશાહી. રાતના 10 વાગે કામદાર ઘરે આવ્યો. કામદારના ઘરે નોકર આવ્યો કે સાહેબ બોલાવે, અને ફફડી ગયો કે ગુનામાં આવ્યો, ઉપાધિ થાય. કચેરીમાં આવ્યો, અંધારું, એક ફાનસ બળે. સાહેબ બેઠેલા, આવો 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 આવો, કામદાર આવો. બોલો બાપુ, બેહો બેહો. સામે એક ટીપાઈ, ટીપાઈની ઉપર કપડું આમ ઢાંકેલું. ઊભા થઈને કે કામદાર, તે કે શું? આ જરા કપડું ઊંચું કરો. તો કપડું ઊંચું કર્યું. આવડી મોટી ગોળની ભેલી હો. ઠાકોર સાહેબે કીધું, ભાઈ શું છે? બાપા ગોળ છે, ગોળ. હે શું છે? ગોળ છે. શું છે? ગોળ છે. ગોળ છે? તો કે હા. માઇક તો એકેય નથી. એ બોલ્યા હતા ને, ગોળ હોય ત્યાં માખ્યું આવે. કામદાર, માખ તો એકેય દેખાતી નથી. ત્યારે હાથ જોડીને કીધું, બાપુ એ તો દિવસ હોય ને ત્યારે આવે, રાતે ન આવે. ત્યારે જસદણના ઠાકોરે કામદારની આંખમાં આંખ નાખીને એટલું કીધું, બાપા મારો સૂરજ ભર બપોરે તપે છે, મને આપી દેવા દે ને, કાલ હાથમી જાહે. આપી દેવા દે ને, કાલ સૂરજ હાથમી જાહે, પછી કોઈ નહીં આવે. એટલે કવિ કાગે લખ્યું છે, તારા દિવસો દેખીને દુનિયા આવે રે, આવકારો મીઠો આપજે. હે જી તારા આંગણિયા, હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. હોજી હે જી મારા આંગણિયા, હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો સાંભળાવે રે, બને તો થોડું કાવજે. તારા આંગણિયા, એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો દેવાથી ખૂટતું નથી હો. હજારો લોકો દીધા કરે. અમારા અહીં કિશોરભાઈ આવ્યા, એટલા બધા ઉદાર માણસ છે. આહા, મારે એને પકડી રાખવા પડે ભાઈ. હું ખીજાવ, મને ખબર ન પડવા દે, એમ બધું કરી નાખે. કે ગુરુને ખબર પડે છે ને તો ખીજાય. આપણે ગુરુ નથી કહેવાય. દિવસ તારા દિવસો દેખીને દુનિયા, માનવીની પાહે કોઈ માનવી ન આવે રે, માનવીની પાહે કોઈ આહા, માનવી ન આવે. હે તારા દિવસ
નિહાળીને એ કોક કોક કઈક કહેવા આવે ને તો સાંભળવું હો. દહીં નો એક તો કાંઈ નહીં, કાન તો દ્યો. દામ નો આપો તો કાંઈ નહીં, કાન તો દ્યો. તમને ખબર અમે સાળંગપુરમાં અમારા જે આ સંતો છે, ડીકે સ્વામી, વિવેક સ્વામી, આ બધા સંતો, મુનિ સ્વામી સવારથી સાંજ સુધી બેહે. હેલું નથી હો. સવારે 6 વાગ્યાથી અમારી ડ્યુટી ચાલુ થાય રાતના 9 વાગ્યા સુધી. હારાય આવે ને મોડાય આવે, હજારો માણા આવે, હજારો માણા આવે. બધાને હાથ જોડીને હસતા હસતા જવાબ આપવાનો, પધારો પધારો, આવો. બહુ ભીડો હોય, બહુ ભીડો હોય, દર્શનની વ્યવસ્થા કરી દેવાની, જમવાની વ્યવસ્થા કરી દેવાની, એને પ્રેમ આપવાનો, એને વહાલ આપવાનું, હાર આપવા જેવો એને હાર આપવાનો, પ્રસાદ આપવા જેવો પ્રસાદ આપવાનો. એ સવારે 6 વાગે જેવું મોઢું હોય એવું ને એવું હસતું મોઢું રાતના 9 વાગ્યા સુધી સાધુનું હોય ભાઈ. કેટલાય દુખી આવે મારી પાસે, નકરા દુખી જ આવે. હા, નકરા દુખી આવે, ભાત ભાતના દુઃખ લઈને આવે. કોઈને ઘરવાળીનું દુઃખ હોય, કોકને છોકરાનું દુઃખ હોય, કોકને વિદેશ જવાની ઉતાવળ હોય, કોકને નોકરી ન મળતી હોય, કેટલાય છોકરી ન મળતી હોય, કેટલાય છોકરી મળી ગઈ હોય તો છોકરા ન થતા હોય. બધાને પ્રેમથી સાંભળવાના. પૈસા હોય તો પૈસા આપીને આપણે એની મદદ કરવાની. હું એમ કહું છું, દામ ન હોય તો કાન તો ભગવાને 2 આપ્યા છે. મારા બાપ સાંભળો. કાગ કવિ બહુ મસ્ત કહે છે, વાતો એની સાંભળીને આડું નવ જોજે રે. વાતો એની સાંભળીને આડું નવ જોજે. હે એને માથું રે હે હલાવી હોકારો જમાડજે, ખવડાવજે મારા બાપ. એની ભેળો બેહીને તું ખાજે. એ કડી ગાઓ. કાગને પાણી પાજે, ભેળો બેસી ખાજે. તમને ખબર સાળંગપુરમાં રોજ કેટલા માણસ જમે છે? આટલી બધી માવું, મારી માવું બેઠી છે અહીંયા, આટલા બધા માતાઓ. ઘરે 10 મહેમાન જો વધી જાય તો આપણે આફળા ફાફડા થઈ જાય. નથી થઈ જતા? એ ભક્તો, આ દિવાળીનું ટાણું હતું ને, કાળી ચૌદશ થી છઠના દિવસ સુધી, કારતક સુધી, છઠ સુધી રોજના હનુમાનજી મંદિરની અંદર 70 થી 80 હજાર માણસ એવરી ડે જમતું હતું, ફ્રી ઓફ ચાર્જમાં. મારો હનુમાન જેમ થાકે નહીં ને, એમ હનુમાનના રસોઈયા થાકતા નથી યાર. પ્રેમથી જમાડવાના. આમ જો કોઈ દાડો અમારા દરવાજે દરવાણે ઊભો નથી રહેતો કે તમે 5 રૂપિયાની પાવતી ફડાવી કે નહીં. આખા ગુજરાતમાં આટો મારી આવો,
સાળંગપુર જેવું ભોજનાલય તમને ક્યાંય જોવા નહીં મળે યાર. અને દાદાનો પ્રસાદ પ્રેમથી જમાડીએ. હું જ્યારે હોઉં ત્યારે આંટો મારવા જાઉં, પૂછું, એ સારું બનાવ્યું છે ને? તાર મમ્મી જેવું કોક પરિણેલો હોય ને તારી ઘરવાળી જેવું કે સ્વામી એના કરતા મસ્ત છે, આ તો પ્રસાદ હે. આ દુનિયામાં લેવા જેવું જો કાંઈ હોય ને તો લોકોના આશીર્વાદ લેવા જેવા છે. આશીર્વાદ લેવા જેવા છે. કાગયે ને પાણી પાજે, આહા, ભેળો બેસી ખાજે. કાગયે ને પાણી પાજે, આહ, ભેળો બેસી ખાજે. હે દિયે ને જાપારે, હે બુધી તું મેલવાન જાજી રે, અવતારો મીઠો હે જી તારા આંગણિયા, હે પૂછીને જે કોઈ આવે રે, અવતારો મીઠો આપજે. આ રાજધાની ફાઉન્ડેશન છે ને એના જે મેમ્બરો છે ને એ એવા છો બધા. હા, મને આ કહેતા હતા બદ્રીશભાઈ કે આ બંકો એવો છે કે સ્વામી કોઈ નાત ન ઉપાડે, નાત ન ઉપાડે. ઓલા લાલુભાઈ એ ના પાડતા જ નથી આવડતી. હા, 5000 માણસ રસોડું થઈ જાય, ચિંતા ન કરો, જમવા આવી જાય. લે, હું 3 દિવસથી એના ઘરે છું, 3-4 દિવસથી. હું ખોટું નથી કહેતો. આખા પરિવાર એવા મીઠા છે. અને અમારા સંતો કહેતા હતા એના ઘરવાળા દાડામાં ઓછામાં ઓછું 15 થી 20, 25, 50 વખત પૂછી જાય, કાંઈ જોતું છે, કાંઈ જોતું? એ મારા બાપ, આવું કોણ હોય? ત્યારે મને એમ થયું આ લાલુભાઈનું હરખું હાલે છે ને એનું કારણ એનું પાવર હાઉસ બહુ મજબૂત છે. ઘરવાળી જેની અન્નપૂર્ણા જેવી હોય ને બદ્રીશભાઈ, એના કોઠારમાં કે એના ઘરમાં ધન કે ધાન્ય કઈ ખૂટે જ નહીં. કોઈ દાડો ના ખૂટે. જેની ઘરવાળી ચીકણી, ચીકણી એટલે આમ નહીં હો, લોભણી, જેની ઘરવાળી લોભણી, એના ધણીમાં કાંઈ ન હોય બિચારા. એ માતાઓ, તમારો હાથ તો છે ને લક્ષ્મીનો હાથ છે. આ સાધુના વચન ઉપર ગેરંટી છે કે તમારા હાથે જેટલું આપશો ને એટલું બમણું ઘરમાં આવશે યાર. આ લક્ષ્મીનો હાથ છે, આ તો અન્નપૂર્ણાનો હાથ છે. તમારા ઘરની અંદર બપોરનું ટાણું થઈ ગયું હોય, ખાઈ પી વાસણ ધોવાઈ ગયા હોય, હોવાની તૈયારી કરતા હો, આડે પડખે પીડ્યા હો, અને કોઈ મહેમાન જો આવી જાય અને જરાય કાળું મોઢું કર્યા વગર એના ધણીને એમ કે બેહારો, હમણાં જ રોટલા બનાવી નાખો, જરાય વાર નહીં. આપણે ખવડાવ્યા વગર નથી જવા દેવા, હોય ને જમાડી જવા દેવા. આવી પત્ની જેના ઘરમાં હોય ને એ હાલતી ચાલતી અન્નપૂર્ણા સ્વયં છે પોતે યાર. એના ઘરમાંથી સુખ કોઈ દાડ ન જાય, એના ઘરમાંથી સંપત્તિ કોઈ દાડ ન જાય, અને એના ઘરના ધાન્યના ઢગલા કોઠારો કોઈ દાડ મારા બાપ ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. પણ મહેમાનને ભાળીને વહાણો ફટકારતી હોય
છોકરાને ડીબી નાખતી હોય, રોયા કટાણે આવે છો એમ માની લેવું કે એના ઘરમાં સુખ બુખ કઈ હોય જ નહીં. ઓલો બિચારો માથું કૂટે કેટલું પાપ કર્યું છે આ ફુહેડ ભટકાણી. હા, મારા કયા ભવના પાપ ભગ્યા થયા એ જોગ માયા. હા, બદ્રીશભાઈ ભાગ્યશાળી છો, ઘરવાળી હારી મળી છે ને એટલે આ બધું થાય છે મારા બાપ. હા, એટલે આ બધું થાય છે, નકર ના થાય. સ્વામિનારાયણ ભગવાનના પિતા ધર્મદેવ, એના પિતા બાલ શર્મા. સ્વામિનારાયણ ભગવાનની હું તમને વાત કરું. ધર્મદેવ એટલે સ્વામિનારાયણના ભગવાનના પિતા નામ ધર્મદેવ, એના મમ્મીનું નામ ભક્તિ માતા. આ બંને જણના જ્યારે લગ્ન થયા ત્યારે બાલ શર્મા એટલે ધર્મ દાદાના પિતાએ બંનેને સામે બેહારીને એટલું કીધું હતું, ધર્મ સાંભળ, પુરુષના 100 જન્મના પુણ્ય જ્યારે ઉદય થાય, એ ધ્યાનથી સાંભળજો, 100 જન્મના પુણ્ય પુરુષના જ્યારે ઉદય થાય ત્યારે એના ઘરની અંદર સુશીલ, સુંદર, વ્યવહારુ, મીઠું બોલનારી, ભગવાનની ભક્ત પત્ની પ્રાપ્ત થાય છે. તમે કઈ દેવાનું કહો ને તો ના ન પાડે. હા, ના જ ન પાડે. આપો આપો આપો. હમણાં હું ઓસ્ટ્રેલિયા ગયો તો આ તમને એક મને યાદ આવ્યું એટલે હું કહું છું. સપ્ટેમ્બરમાં ગયા હતા અમે લગભગ. પર્થની અંદર પહેલી કથા મારી. 5 સિટીમાં 5 કથા હતી, 3 દિવસની, થોડા દિવસનો કાર્યક્રમ. અમે શુક્રવારે ઉતર્યા સવારમાં વહેલા અને સાંજે 4 વાગે કથા ચાલુ થાય. ત્યાં એક નાનું મંડળ હાલે, અહીંથી બધા લોકો ત્યાં ભણવાને એમ ગયેલા 15 વર્ષ પહેલા ભણીને પછી સેટ થયા, નાનો મોટો ધંધો, બિઝનેસ, નોકરી. વડતાલનું મંદિર બનાવવું એટલે જગ્યા લેવાની હતી, એટલે જગ્યા એ લોકોએ ગોતી રાખી હતી 2-3. એટલે મહારાજશ્રી, અમારા આચાર્ય મહારાજ ને બધા સંતો બહુ એમ હતા, પસંદ પડી ગઈ. એટલે બીજે દાડે ઓક્શન હતું શનિવારને દિવસે. તો સવારના ઓક્શનની અંદર ઇન્ડિયાના 9.5 કરોડમાં એ જગ્યા લીધી આપણા મંડળે. પૈસા તો કાંઈ હોય નહીં, 2 મહિનામાં પૈસા ભરવાના. લઈ તો લીધી. પછી સભા થઈ. હનુમાનજીની કથા એટલે માહોલ કેવો થાય, આખો હોલ ખીચો ખીચ ભરેલો. દાદાની કથા કરી. કથા પૂરી થઈ એટલે લખણી કરવાની શરૂઆત થઈ. એટલે 5 કરોડ રૂપિયા થયા લખણીમાં. બધા બોલ્યા આટલા ને આટલા. જેની બળ નહોતું એટલે શક્તિ નહોતી તોય ડબલ બોલ્યા, બધું બોલ્યા, તોય 5 જ થયા. કરવાના હતા 9.5 કરોડ. એક લાલજીભાઈ કરીને ગરીબ ભગત ઉભો હતો, જુવાન. દેવ સ્વામીને આવીને કે સ્વામી, મને એક સંકલ્પ થયો છે. બોલો. કે આ જે જમીન વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર કરવા માટે લઈએ છીએ આપણે, એના દસ્તાવેજ સહિત જે કાંઈ ખર્ચો થાય બધું જ મારે એકલાય આપવું છે. એકલાય 9.5 કરોડ રૂપિયા આપ્યા. 2 જ મહિનામાં ભરવાના. વાલા ભક્તો, આશ્ચર્ય તો ત્યારે થયું, સાંજે બધા ભેગા થયા ત્યારે બધા જ હરિભક્તોએ કીધું કે સ્વામી, આની કઈ શક્તિ નથી. આજે તે નાના એવડા ભાડાના મકાનમાં એ ભાઈ રહે. નાનું એવડું ભાડાનું ઘર છે. એને મસ્ત મોટો પ્લોટ લીધો છે મકાન બનાવવા માટે. 2 વર્ષથી મકાન બનાવવાના પૈસા ભેગા કર્યા છે એને. એટલે આ વખતે તમે આવ્યા એટલે પધરામણી કરીને મકાન બનાવવાની શરૂઆત કરવાના હતા. પણ એની પત્નીએ એને એવું કીધું
કે 15 વર્ષ આપણે ભાડે રહ્યા છીએ, હજી 5 વર્ષ રહેશું, બાકી ભગવાનના મંદિરની જમીન તો આપણે જ આપી છે કે જે પૈસાને મકાન બનાવવા રાખ્યા હતા એ બધા જ પૈસા એને સ્વામિનારાયણનું મંદિર બનાવવા માટે આપી દીધા. અમારા આચાર્ય મહારાજને સંતો રડી વિડ્યા હો. એ સભાની અંદર જેટલા હતા બધાની આંખમાં આહુડા હતા. તે દાડે એને બહુ મોટી કમાણી કરી લીધી. મારા બાપ બહુ મોટી કમાણી. કે 5 વર્ષ હજી ભાડે રહેવું, પણ મંદિરની જમીન તો આપણે આપી છે. દીધું હોય તો દેતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે. પેલા બાપુએ કીધું, કાલ અત્યારે ભર બપોરે મારો સૂરજ તપે છે, આપી દેવા દે ને બાપા, કાલે સવારે આથમી જાહે ને પછી કોઈ નહીં આવે. ગમે ત્યારે મહેમાન આવી જાય. આ હનુમાનને હું લેવા દુનિયા પૂછે, આપે છે, નકરું આપે, આપ્યા જ કરે. દાદાએ આજ દિવસ સુધી ક્યારેય કોઈનું લઈને રાખી મૂક્યું હોય એવો એક તો બતાડો, એક તો બતાડો. જીવન મસ્ત બનાવજો. આપણને મસ્ત જિંદગી મળી છે. કોકની વાત સાંભળજો, બને તો મદદ કરજો, ન બને તો હાથ જોડજો. પણ મારા બાપ ગરમ નહીં થતા, મન ફાવે એવો તિરસ્કાર નહીં કરતા. એક મને દ્રષ્ટાંત યાદ, એક બહુ મોટો સોદાગર, બહુ મોટો સોદાગર, જૂના જમાનાની વાત છે. મરવા પડ્યો, છેલ્લી અવસ્થા, શ્વાસ છેલ્લા જતા. છોકરાને બોલે, બેટા અહીં આવો. જુવાન છોકરો, હોશિયાર છોકરો. 2 હીરા આપ્યા એને, મોટા મોટા 2 હીરા. લે. અને સોદાગરે કીધું, બેટા આમાં એક સાચો હીરો છે ને એક કાચનો ટુકડો છે, તું ઓળખી લેજે કે ઓળખાવી લેજે. મરી ગયો લો બિચારો છોકરો. હોશિયાર એને બધી જે ક્રિયા કરવાની કરી અને રજવાડાઓમાં નીકળ્યો. બહુ મોટું રજવાડું હોય ને ત્યાં રાજાને પાસે જાય, મહારાજને કહે, મારી આગળ 2 હીરા છે, એમાં જો તમે ઓળખી બતાવો કે આમાં કયો સાચો, એક કાચનો ટુકડો છે અને એક સાચો હીરો છે, જો તમે ઓળખી બતાવો તો એ તમારો, અને જો તમે એને ઓળખી ન શકો તો એટલા પૈસા તમારે મને આપવાના. હવે રાજાને ચેલેન્જ કરે એટલે રાજા ના તો પાડી શકે નહીં. એટલે કોઈ ઝવેરી કાતે બોલાવે ને હીરો દેખાડે ને. 4-5 રજવાડામાં ગયો પણ બધે કોઈ ઓળખી શક્યું નહીં ને પૈસા ઘણા કમાણો. એમાં એક રાજા, જંગલનો રાજા, વૃક્ષને નીચે બેસીને રાજ્ય કરે. એની પાસે જઈને ચેલેન્જ કરી, મહારાજ મેરે પાસ 2 હીરે હૈ, એક કાચનો ટુકડો છે ને એક સાચો હીરો, તમે ઓળખી બતાડો. એની બધી વાત કરી. રાજા નાનો પાડી ગયો, પણ એની બાજુમાં એક સુરદાસ હતા, અંધ. એ ત્યાંથી નીકળ્યા. મહારાજ શું છે તે કે આવો, તે કે હું પરખ કરી દઉં. એ હમણાં અંધ વ્યક્તિ બોલતા है कि मैं सच्चे हीरे की परख कर दूं. साचा हीरा एम नाम नहीं ओळखाता हो, जो सर फिरे होते हैं इतिहास वही लिखते हैं. समझदार लोग तो सिर्फ इनके बारे में पढ़ते हैं. परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकते हैं. परख अगर हीरे की करनी है. भयंकर धोम ધકતો તાપ હતો. ચૈત્ર વૈશાખનો બપોરિયું હતું. બોલે 2 હીરા આમ કરીને મૂક્યા. બોલે આંધળાએ કીધું, મને આપો મારા હાથમાં. અને 2 હીરાના હાથમાં લીધા અને આમ આપીને કહે છે, આ કાચનો ટુકડો છે ને આ સાચો હીરો છે. પેલો સોદાગર તો ત્યાં ત્યાં ઊભો ઊભો આમ આશ્ચર્ય થઈ ગયો કે આપ અંધ હે અને તોય તમે ઓળખી કેમ ગયા? કઈ રીતે આની પરીક્ષા કરી? સાચી વાત છે, તમે આટલા આટલા મોટા મોટા રાજાઓ કોઈ ઓળખી ન કરે, તમે આંધળા છો તોય?
ત્યારે એણે બહુ મસ્ત વાત કરી કે કાચના જે ટુકડા હોય ને એ તાપમાં તપી જાય, સાચા હીરા હોય ને એ તાપમાં ઠંડા રહે ગયા છે. આને સૂરજ અડી ગયો છે એટલે આ ગરમ થઈ ગયો, એટલે આ ખોટો છે. એમ મારા બાપ પરિસ્થિતિઓ અંતે થાય ને એમાં સાચા હીરા હોય ને એ તો મારા બાપ હનુમાનની જેમ ઠંડા બોળ જેવા બેઠા હોય, અને કાચના ટુકડા ઓલા રાવણ જેવા હોય ને એ રાડે રાડું નાખવા મળે. બંદર શોટ સંભળાય. આપણે કેવા છે ને આપણે માપ કાઢવાનું છે. વિપદ પડે પણ વણસી નહીં રે, સોઈ હરિજનના પ્રમાણ રે. મેરુ તો ડગે પણ જેના મેરુ તો ડગે પણ જેના મન લાડવે રે પાનવાય ભાગી રે પડે રે બ્રહ્માંડ રે, ભાગી રે પડે હનુમાનજી મહારાજ કોઈ દાડ ગરમ નથી થયા હો બાપુ. હનુમાનજી જેટલા મારતા ને એ ઢીકે મારતા અને જય શ્રી રામ કરીને મારતા, દાંત કાઢતા કાઢતા. હે બંદર ને એ કોઈને મારે ને તોય મજા કરતા કરતા મારે. ખીજાય તો હનુમાન ને ખીજા આવડતું જ નથી. रोज आनंद हर दिन नया है, हर रात नीला निराली है. दिल में जो अगर हरि से प्यार है तो मारा बाप हर रोज दिवाली है. ટાણું ઘણું થઈ ગયું. જો હું આમ ઘડિયાળમાં જોયું ને મને આમ ટાઈટ ભાઈ મારા બાપ તમને બધાને મને તો ખબર બહુ રહ્યા નહીં, કારણ કે આ તો ગાંડી માટે બેડું. એટલે ફરીને પાછા આપણે આવતીકાલે તમને ખબર હનુમાનજીનો અન્નકોટ ઉત્સવ છે. હું કાલે કથા કહીશ દાદાને ભૂખ કેવી લાગે. हनुमानजी ने बहु भूख लगे, जोर की भूख लगती है और उनको जो खिलाता है उनके पर प्रसन्न बहुत होता है. साळंगपुરમાં દાદા તો 175 વર્ષથી બેઠા છે, પણ દાદાને અમે આપણે કોઠારી થયા ને પછી એટલા બધા અણુકોટ જમાડ્યા. દર વર્ષે આ 32ભાઈ ડ્રાય ફ્રૂટનો અણુકોટ જમાડે. કે ડ્રાય ફ્રૂટ કઈ 1,00,000-2 લાખમાં ન પતે, પૂછો એને. કે હનુમાનજીને ખવડાવવાનું કે જેવું તેવું ન હોય યાર. એ કે બધા મોઢામ નાખો ખોરી ખોરી લાગે એવી ન હોય. ટોપ ક્વોલિટીની કેટલી પ્રકારની બધા બજ નું આવે નહીં. એટલે દાદાને એટલા બધા અણકુળ જમાડે. દાદો એવો બળિયો થઈ ગયો, અત્યારે જે અરજી મૂકો ને તરત પાસ, તરત પાસ. તમે અહીં કોઈ બિલ્ડર હોય તો કોઈને પૂછજો કે 1100 રૂમ, હવા 9 લાખ સ્ક્વેર ફૂટનું કામ ઓલું બન્યું ને નવું ઉતારા, 9 લાખ સ્ક્વેર ફૂટ ઉપરનું કામ અને 1100 રૂમ 2 વર્ષમાં ઉદ્ઘાટન કરી અને ભગવાનના ભક્તો રહેતા થઈ ગયા. આમાં મોટા મોટા બિલ્ડરોને પૂછીને તો કે સ્વામી 2 વર્ષ તો આને પ્લાસ્ટર કરતા થાય. 1100 સંડાસ બાથરૂમ, એ સાંભળો, હેઠે પાર્કિંગ, ઉપર બધી જ વ્યવસ્થા,
કોઈ જાતની ખામી નહીં. એટલે ટાઇલ્સ એ રોજની રૂમ કેટલી બની? આ કઈ એમનેમ થાય? એ પૂછડા વાળો છે ને, બહુ બળુકો છે ને, એટલે થાય યાર. હા, એનું કામ બહુ અદભુત છે. એટલે મારે તમને બહુ જાજુ નથી બેહારવા, રાજી રહેજો. પણ આવતીકાલે મારા દાદાનો અણકોટ મહોત્સવ છે, મંગળવાર છે પાછો એનો વાર. હા, આ જો આ અણકોટ આમ જુઓ તમે, આ સુરતનો છે ને, આ સુરતનો અણકોટ છે. હમણે સુરતની અંદર 15,000 કિલો ફ્રૂટનો અણકોટ કર્યો. આ અમારા કમલેશભાઈ બેઠા છે ને ઠક્કર, સાણંદમાં મેં કથા કરીને એને અણકોટ કર્યો ને પછી જે એને થાળ બોલ્યા, હા, હું રાજીનો રેડ થઈ ગયો. થાળ જોરદાર બોલે. એટલે મારા બાપ કાલે બહેનો, ભાઈઓ બહેનો, જેને જે આવડતું હોય એ લઈ આવજો, અને જેને જે ફ્રૂટ ભાવતું હોય એ લઈ આવજો. મારા દાદાને બધું જ ભાવે, તમારો પ્રેમ ભાવે. એટલા માટે વાલા ભક્તો, જો અમારા કમલેશભાઈ આમ જો આ થાળ ગાય છે, દાદાને બોલાવે જો. એટલે આવતીકાલે આપણે મંગળવારના દિવસે મંગળ મૂર્તિ એવા મહાવીર હનુમાનજી મહારાજને જોરદાર અણકોટ ધરાવવાનો છે. એટલે વહેલા બધા લઈ આવજો. અત્યારે હું કથાને વિરામ કરું છું. સ્વામિનારાયણ 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 ભગવાન, શ્રી રામચંદ્ર ભગવાન, કષ્ટભંજન દેવ.